નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બેસ્ટ ફૂડ કોમ્બિનેશન્સ. જ્યારે હું તમને પૂછું કે તમે હેલ્ધી ખાઓ છો કે નહીં, તો કદાચ તમે તરત જ કહેશો કે હા ડૉક્ટર, હું સલાડ પણ લઉં છું, દાળ પણ પીવું છું, ફ્રૂટ્સ પણ ખાઉં છું. પણ એક ઇમ્પોર્ટન્ટ સવાલ એ છે, શું તમે સાચા કોમ્બિનેશનમાં ખાઓ છો? હેલ્થ ખાલી એના ઉપર ડિપેન્ડ નથી કરતી કે તમે શું ખાઓ છો, એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કેવું કોમ્બિનેશન કરીને ખાઓ છો. ઘણી વખત બે અલગ અલગ હેલ્ધી વસ્તુ ખોટી રીતે એક સાથે જાય તો ડાયજેશન ડિસ્ટર્બ થાય છે, બ્લોટિંગ ક્રિએટ થાય છે, શુગર સ્પાઇક થાય છે અને લોંગ ટર્મમાં મેટાબોલિઝમ સ્લો કરી શકે છે. ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. જ્યારે તમે એક પાવરફુલ એન્જિનવાળી કારમાં ખોટું ફ્યુલ મિક્સ કરીને ચલાવો તો એન્જિન ખરાબ થઈ શકે છે. ફ્યુલ બંને અલગથી ઠીક હોય પણ કોમ્બિનેશન ખોટું હોય તો પ્રોબ્લેમ થાય છે. બોડીનું ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ એવું જ છે. હર એક ફૂડ ટાઈપને ડાયજેસ્ટ કરવા માટે અલગ એન્ઝાઇમ્સ અને અલગ ટાઈમિંગની જરૂર હોય છે. સૌથી પહેલો રૂલ સમજો કે હેવી કાર્બ્સ અને હેવી ફેટનું કોમ્બિનેશન લિમિટમાં રાખો. જેમ કે વ્હાઇટ રાઈસ સાથે ડીપ ફ્રાઈડ આઇટમ કે મીઠા સાથે ઓનલી સ્નેક્સ. જ્યારે હાઈ શુગર અને હાઈ ફેટ એક સાથે બોડીમાં જાય તો ઇન્સ્યુલિન સ્પાઇક પણ હાઈ થાય છે અને ફેટ સ્ટોરેજ પણ એગ્રેસિવ રીતે વધે છે. આ કોમ્બિનેશન સ્પેશિયલી ડાયાબિટીસ અને વેટ ગેઇન માટે રિસ્કી હોય છે. હવે સ્માર્ટ કોમ્બિનેશન્સની વાત કરીએ. પ્રોટીન પ્લસ ફાઇબર એ એક પાવરફુલ કોમ્બો છે. જેમ કે દાળ સાથે સલાડ કે રોટલી સાથે ગ્રીન શાક અને પનીર. જ્યારે કાર્બોહાઈડ્રેટ્સને પ્રોટીન અને ફાઇબર સાથે ખાઈએ છીએ તો ગ્લુકોઝ ધીરે ધીરે એબ્ઝોર્બ થાય છે. એનાથી બ્લડ શુગર સ્ટેબલ રહે છે અને સડન એનર્જી ક્રેશ થતી નથી. આ કોમ્બિનેશન ખાસ કરીને જેને ડાયાબિટીસ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું રિસ્ક હોય એના માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું સ્ટ્રોંગ કોમ્બિનેશન છે આયર્ન. જેમ કે પાલક, મેથીના સ્પ્રાઉટ્સ ઉપર લીંબુ નીચોડવું. વિટામિન સી આયર્નના એબ્ઝોર્પ્શનને ઇમ્પ્રૂવ કરે છે. જ્યારે તમે ખાલી પાલક ખાઓ એ પણ વગર લીંબુ તો બોડી એટલું આયર્ન એબ્ઝોર્બ નથી કરી શકતી જેટલું કરી શકતી હોય. આ નાનો સ્ટેપ એનેમિયા પ્રિવેન્ટ કરવામાં હેલ્પ કરે છે. હળદર અને કાળી મિર્ચનું કોમ્બિનેશન પણ એક ક્લાસિક એક્ઝામ્પલ છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે કે જે એન્ટી ઇન્ફ્લામેટરી છે પણ બોડીમાં ઇઝીલી એબ્ઝોર્બ નથી થતું. કાળી મિર્ચનું જે પાઇપરિન એનું એબ્ઝોર્પ્શન સિગ્નિફિકન્ટલી વધારે છે. એટલે ટ્રેડિશનલ તડકા સાયન્ટિફિક રીતે પણ મિનિંગફુલ છે. હવે એક કોમન હેબિટ, ફ્રૂટ્સને હેવી મીલ સાથે લેવું. ફ્રૂટ્સ ફાસ્ટ ડાયજેશન થાય છે. જ્યારે તમે એને રોટી, દાળ, ચાવલ સાથે મિક્સ કરો તો ડાયજેશન ટાઈમિંગ ક્લેશ થઈ શકે છે. કેટલાક લોકોને ફર્મેન્ટેશન, ગેસ અને હેવીનેસ ફીલ થાય છે. એટલે ફ્રૂટ્સને મિડ મોર્નિંગ કે ઇવનિંગ સ્નેક્સ તરીકે લેવું બેટર હોય છે. મિલ્ક પણ એક એવું ફૂડ છે જે સાચી રીતે લેવું જરૂરી છે. દૂધ ન્યુટ્રિશિયસ છે પણ દૂધ સાથે નમકીન, સોલ્ટી કે હેવી ઓઇલી મિલ્ક કમ્બાઈન કરવું ડાયજેશન ડિસ્ટર્બ કરી શકે છે. ટ્રેડિશનલી મિલ્ક અલગથી મોસ્ટલી સૂતા પહેલાં આપતા હતા કારણ કે એ સમયે બોડી રિલેક્સ હોય છે અને ડાયજેશન સ્મૂધ થાય છે. એક વધારે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, દાળ ચાવલ. આ ખાલી કમ્ફર્ટ ફૂડ નથી. દાળ પ્રોટીન આપે છે, ચાવલ કાર્બોહાઈડ્રેટ્સ. બંને મળે તો એક બેલેન્સ એમિનો એસિડ પ્રોફાઇલ ક્રિએટ થાય છે અને જ્યારે થોડું ઘી એડ કરો તો ડાયજેશન પણ સ્મૂધ થઈ જાય છે. આ રેન્ડમ કોમ્બિનેશન નથી, આ એક બેલેન્સ ડિઝાઇન છે. ફૂડ કોમ્બિનેશનનો મતલબ એ નથી કે તમે દરેક વસ્તુથી ડરો. મતલબ ખાલી એટલું કે બોડીની ડાયજેશન કેપેસિટીને સમજો. જ્યારે તમને ફ્રીક્વન્ટ બ્લોટિંગ, એસિડિટી, હેવીનેસ કે મીલ પછી ઊંઘ આવે તો ખાલી ક્વોન્ટિટી પ્રોબ્લેમ નથી, કોમ્બિનેશન પણ એક ફેક્ટર હોઈ શકે છે. હેલ્ધી ઇટિંગનું નેક્સ્ટ લેવલ છે સ્માર્ટ કમ્બાઇનિંગ. જ્યારે તમે સાચું ફૂડને સાચી રીતે કમ્બાઈન કરો તો ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે, ન્યુટ્રિશન એબ્ઝોર્પ્શન બેટર થાય છે, શુગર કંટ્રોલ અને સ્ટેબલ રહે છે અને લોંગ ટર્મમાં હાર્ટ અને મેટાબોલિક હાર્ટ પ્રોટેક્ટ થાય છે. એટલે જ્યારે તમે તમારી પ્લેટ બનાવો તો ખાલી એ ના વિચારો કે જમવાનું હેલ્ધી છે કે નહીં, પણ એ પણ વિચારો કે આ કોમ્બિનેશન તમારા મેટાબોલિઝમ સાથે કમ્પેટેબલ છે કે નહીં. જો તમને આ જાણકારી યુઝફુલ લાગી હોય તો વિડીયો લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને બીપી, હાર્ટ હેલ્થ કે સિયાટિકા સંબંધિત તમારી કોઈ પણ ડાઉટ્સ હોય તો કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. આવી જ વેલ્યુએબલ હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.